જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં આપ સાથે ટોપીજીની વિડીયો શેર કર્યો છે, પણ એમાં ઘણા વૈષ્ણવની ફરિયાદ આવી રહી છે કે એ બરાબર નથી દેખાઈ રહ્યું. તો આપ ખાસ એ વૈષ્ણવ માટે ફરીથી હું ટોપીનો વિડીયો બનાવી રહી છું અને અપલોડ કરી રહી છું. તો અહીંયા જો એક ચોરસ એટલે લંબચોરસ નાનકડો ટુકડો લેવાનો છે, બહુ મોટો નહીં. તો અહીંયા વચ્ચે છે ને નીચે મલમલનું કપડું રાખવાનું છે અને ઉપર સાટીનનું કપડું રાખવાનું છે અને વચ્ચે રૂ પાથરવાની છે, રૂ રાખી દેવાનું છે અને ચારે બાજુ તેને સીવી લેવાનું છે આપણે. એટલે પહેલાં 3 બાજુથી આપણે પહેલાંને સીવી લઈએ અને આગળની સાઈડ માટે આપણે વી આકારનું કટ કરવાનું છે. એ હું આપને આગળ દેખાડું છું. તો પહેલાં છે ને ખૂબ સરળ છે, ખૂબ સહેલી છે, એટલે હું પણ ઘણા વૈષ્ણવને નથી સમજાણું એટલે ફરીથી વિડીયો બનાવ્યો છે આપ માટે. તો જેથી હું આપને પ્રોપર સમજાવી શકું, કારણ કે હવે કેવું થાય કે અગર વિડીયો મેં બનાવ્યો છે, આપ સાથે અપલોડ કર્યો છે આપને શીખવા માટે, આપને શીખવાડવા માટે, પણ અગર આપને મૂંઝવણ થઈ રહી છે તો અમારી ફરજ છે કે હું ફરીથી આપની મૂંઝવણને દૂર કરું. તો બસ અહીંયા ગાંઠ વાળીને એક બાજુ હજી મોટું ખુલ્લું જ રાખવાનું છે અને વચ્ચેથી પહેલાં આપણે એને કટ કરવાનું છે વી આકારનું. અને ટોપી જે છે ને ખૂબ નાનકડી આપણે બનાવી છે, કારણ કે મારે ત્યાં જે પ્રભુ બિરાજે છે ખૂબ એકદમ નાના સ્વરૂપ છે. તો અહીંયા વી આકારનું આમ કટ કરવાનું છે અને પછી ફરીથી આપણે એને સીવાનું છે. હું આપને આગળ દેખાડતી જાઉં કેવી રીતે. તો આ પહેલાં મેં જે ટોપીજીનો વિડીયો શેર કર્યો તો એ સાદા ટોપીજી હતા. તો આજે જે હું શેર કરી રહી છું એ લેસવાળા એટલે તુઈવાળા ટોપીજી છે. આજે મેં તુઈ લગાડી છે, પણ તુઈ પણ કેવી રીતે લગાડી છે એ હું આપને આગળ દેખાડતી જાઉં છું. જો વિડીયો બને ત્યાં સુધી કટ નથી કરી રહી, ખાલી થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું, કારણ કે કેવું છે કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય ને, તો એટલા માટે થોડુંક વધારે સ્પીડ એની કરી દીધી છે બસ. તો આપ સૌને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. ને આપને જો હજી ફરીથી કહું છું, હજી ન સમજાતું હોય કંઈ તો આપ ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી ફરીથી હું વિડીયો આપ માટે બનાવીશ અને અપલોડ કરીશ. તો ઘણા બધા વૈષ્ણવની ઘણી બધી કમેન્ટ આવી રહી છે. હા, વૈષ્ણવની જો કમેન્ટ આવી છે કે અત્યારે આપણે આપણે અત્યારે સાટીનના કાપડમાંથી જ આપણે કેવી રીતે રેશમના પવિત્ર કતરા બનાવી શકાય છે. તો એનો વિડીયો બી બની ગયો છે. તો એ વિડીયો હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ. પણ પહેલાં હું આ વિડીયો શેર કરી દઉં, જેથી જે વૈષ્ણવની મૂંઝવણ છે એ દૂર થઈ જાય અને એને જો ટોપી ચીઝ બનાવી છે તો એ બી બનાવી શકે પ્રભુ માટે. તો હવે અહીંયા આ તુઈ લીધી છે. આ મેં પહેલાં જે આપણે ફરગુલ બનાવ્યો એ જ તુઈ છે, એમાં જે તુઈ હતી એ જ મેં લીધું, કારણ કે મેચિંગ બધું કર્યું છે મેં. તો અહીંયા એક બાજુ અહીંયા ઉપરની સાઈડમાં પહેલાં, કારણ કે એક જ જે મુખારબિંદ છે મસ્તકની સાઈડમાં જ, મસ્તક ઉપર જ ખાલી એક જ બાજુ આવશે, આ ઉપરની સાઈડમાં નહીં. તો એને આવી રીતે આપણે સીવી લેવાનું છે. આવી રીતે ઉપરથી તુઈ લગાડી દેવાની છે અને સરખો વી શેપ એને આપી દેવાનો છે. આપ અહીંયા જોઈ શકો છો, ખૂબ સરળ છે. મેં પહેલાં બી આપને કીધું કે અગર આપ પાસે મશીન હોય તો ઠીક છે, પણ આપ પાસે મશીન નથી તો આપણે ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી. આપ હાથે જ પ્રભુ માટે બધા શૃંગાર, બધા સાહિત્ય આપ ઘરે જ બનાવી શકો છો. આપણે કોઈ મૂંઝવવાની જરાય જરૂરત નથી. તો આવી રીતે સરખા ટાંકા લગાડી દઈએ જેથી ખુલે નહીં. આવી રીતે ઘણી વાર એવું થઈ જાય કે વચ્ચે વચ્ચે ગાંઠ વળી જતી હોય છે, તો આવી રીતે કાઢી લેવાની એને. તો અહીંયા વી આકાર આપને જો બરાબર દેખાઈ રહ્યું હશે, તેનો આકાર બી સુંદર આગળથી જે આવી રહ્યો છે, ખૂબ સુંદર એનો શેપ પણ આવી રહ્યું છે. આપણે અહીંયા જો કેટલું સુંદર લાગે છે. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો કે કોઈ શૃંગારનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આવી રીતે આપણે એને સીવી લેવાનું છે. થોડુંક ખાલી પેશન્સ રાખતા જવાનું. હું આપને કહું, સેજે એક ટોપી ચીઝ બનાવવા માટે થઈને આપણે બસ અડધો કલાક ખાલી લાગશે. અડધી કલાકમાં તો ખૂબ સુંદર રીતે ટોપી ચીઝ સેટ થઈ જાય છે, બની જાય છે. ટોપીજી છે, ફરગુલ છે, પાગ છે. વૈષ્ણવની કમેન્ટ પણ આવી છે પાગ કેવી રીતે બનાવાય. હા, તો વૈષ્ણવ પાગનો વિડીયો બી આપ સાથે ચોક્કસથી શેર કરું. થોડોક ખાલી મને સમય આપી દો, એક એક કરીને હું બધા વિડીયો આપ સાથે હું શેર કરીશ. આપ સૌનું ખૂબ સારા આપ સૌના કમેન્ટ આવે છે. આપ સૌનું ખૂબ મને પ્રોત્સાહન આપ લોકો આપો છો, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર.
તો બસ હવે જે એક્સ્ટ્રા છે અહીંયા એને આપણે અહીંથી કટ કરી લઈએ અને હવે એને ઊંધું કરીને આમ ઊંધું પકડીને આમ અને પછી એને આપણે સીવી લઈએ. હવે તો છે ને સહેલું એકદમ, એમાં કોઈ ટાઈમ નથી લાગતું. અને મેં આપને પહેલાં બી વિડીયોમાં જણાવેલું કે આપણે જ્યારે પ્રભુ માટે કોઈ વસ્તુ બનાવીએ તો ખરેખર ખૂબ આનંદ આવે છે. અને આમ બી એક વસ્તુ આપ નોટિસ કરજો, જ્યારે આપ આ બધી વસ્તુ બનાવશો ને ત્યારે આપણને લાગશે કે નહીં આ તો બહુ કઠણ છે, બહુ હાર્ડ છે, નહીં થાય. પણ ના, ખરેખર જ્યારે આપ હાથમાં લેશો, બનાવવાની શરૂઆત કરશો અને જ્યારે બની જશે ને ત્યારે આપને જે આનંદ આવે છે ને એ આનંદ તો આપ જ આપણા શબ્દોમાં કહી શકશો. કારણ કે મને ખબર છે જ્યારે આપણે પ્રભુ માટે કોઈ વસ્તુ બનાવીએ તો ખરેખર ખૂબ આપણને આનંદ આવે છે. તો બસ હવે જે આપણે આ કતરા હતા, જે આપણે જે લૂમ બનાવી એને આવી રીતે વચ્ચેથી કરીને અને આમ સીવી લઈએ, જેથી સરખું આમાં ટાંકા આપણે મારી લઈએ, સરખું સીવી લઈએ તો સરખું પેક થઈ જાય એમાં. તો ભૂલથી મારાથી નીકળી ગયું, પણ ફરીથી આપણે વચ્ચે જ એમાં લઈને લગાડી દઈએ. જો હું વિડીયોને કટ નથી કરી રહી, જેથી હું આપને પ્રોપર સમજાવી શકું કે જો આવી રીતે જો નીકળી બી જાય તો આપણે દોરો જરાક એવું આગળ કરીને આમ વચ્ચે આપણે એને મૂકી દેવાનું છે. આમ જો વચ્ચે થઈ ગયું, આવી ગયું, વચ્ચે નાખી દીધું આપણે એમાં, વચ્ચે જ પરોવી દેવાનું છે. વચ્ચે પરોવી દઈએ ને બસ. હવે પછી એને ખેંચી લેવાનું છે ઉપરથી, એક બાજુ કરીને પછી ખેંચી લઈએ એટલે આખું ગોળ ગોળ ગુંડાળો જેવું થઈ જાય, પોની થઈ જાય ને, પોની થઈ જાય ઉપરથી, જો આવી રીતે. બસ હવે કાપી લઈએ અને એક્સ્ટ્રા જે છે એ બી ઉપરથી જે રેશમ છે વધ્યા અને તોય છે એને બી કાપી લઈએ આપણે આમ કરીને. અને હવે સીધું કરી લઈએ એને. તો આપણે અહીં જો કેટલી સુંદર અહીંયા ટોપી જે બની ગઈ છે ને, કેટલા સુંદર લાગી રહ્યા છે ને. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને આ ફરીથી આપને કહીશ કે વિડીયો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો આપણે ફરીથી મળીશું આવી રીતે જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.